અને હવે વાત કરીએ તો જમ્મુ કાશ્મીરમાં ક્યારે નાગરિકો પર હુમલા થયા જો તેના પર નજર કરીએ તો 21 માર્ચ 2000માં અનંતનાગમાં છત્તીસિંગપોરા ગામમાં શીખોને નિશાન બનાવવામાં આવ્યા હતા। 21 માર્ચ 2000માં આતંકીઓએ 36 લોકોનો ભોગ લીધો હતો। નાગરિકો પર ક્યારે ક્યારે હુમલા થયા તેના પર નજર કરી રહ્યા છે। ઓગસ્ટ 2000માં નુનવાઝ બેઝ કેમ્પ પર આતંકીઓએ હુમલો કર્યો હતો। આ પહેલી વારની ઘટના નથી, આવી અનેકવાર ઘટના બની ચૂકી છે। ઓગસ્ટ 2000માં 32 અમરનાથ યાત્રિકોના પણ મોત થઈ ગયા હતા। તો જુલાઈ 2001માં શેષનાગ બેઝ કેમ્પમાં અમરનાથ યાત્રિકો પર હુમલો થયો હતો, જ્યારે કે જુલાઈ 2001માં હુમલામાં 13 યાત્રાળુઓના મોત થઈ ગયા હતા। તો ઓક્ટોબર 2001માં શ્રીનગરમાં જમ્મુ કાશ્મીર સચિવાલય કોમ્પ્લેક્સ પર આત્મઘાતી હુમલો થયો હતો, જ્યારે કે ઓક્ટોબર 2001માં હુમલામાં 36 લોકો માર્યા ગયા હતા। 2002માં ચંદનવાડી બેઝ કેમ્પમાં ફરી અમરનાથ યાત્રિકો પર હુમલો થયો। અમરનાથ યાત્રા પણ હવે થોડા સમયમાં શરૂ થવાની છે, ત્યારે તેની સુરક્ષા વ્યવસ્થાને લઈને પણ અનેક સવાલ। 2002માં આતંકી હુમલામાં 11 યાત્રાળુઓ માર્યા ગયા હતા। તો નવેમ્બર 2002માં જમ્મુ શ્રીનગર નેશનલ હાઈવે પર લોવેર મુંડામાં આઈઈડી વિસ્ફોટ કરવામાં આવ્યો હતો। હુમલામાં 9 જવાનો સહિત 19 લોકો મોતને ભેટ્યા હતા। તો માર્ચ 2003માં પુલવામા જિલ્લાના નંદીમાર્ગ ગામમાં પણ આતંકીઓએ હુમલો કર્યો હતો। 24 કાશ્મીરી પંડિતોની ઘાતકી હત્યા કરી દેવામાં આવી હતી। 11 મહિલાઓ અને 2 બાળકોનો પણ ભોગ લેવાયો હતો આ સમગ્ર ઘટનામાં। જૂન 2005માં પુલવામામાં એક સરકારી સ્કૂલ પર વિસ્ફોટકો સાથે કાર બોમ્બ બ્લાસ્ટ કરવામાં આવ્યો હતો, જેમાં 2 બાળકો 3 જવાનો સહિત કુલ 13 લોકો મોતને ભેટ્યા હતા। હુમલામાં 100 જેટલા લોકો ઘાયલ થયા હતા, જ્યારે જૂન 2005માં હુમલો કરાયો હતો। તો જૂન 2006માં કુલગામમાં 9 નેપાળી અને બિહારી મજૂરોનો આતંકીઓએ ભોગ લીધો હતો। કુલગામમાં અમરનાથ યાત્રાની બસ પર હુમલો કરવામાં આવ્યો હતો 2017માં જુલાઈમાં। હુમલામાં 8 યાત્રાળુઓ મોતને ભેટ્યા હતા। તો વધુ વાતચીત કરવા માટે આપણી સાથે જોડાઈ ગયા છે પૂર્વ સેના અધિકારી જીતેનભાઈ નિમાવત। જીતેનભાઈ, આપનું સ્વાગત છે। જે રીતનો હુમલો થયો છે જમ્મુ કાશ્મીરમાં, ટુરિસ્ટો પર હુમલો કરવામાં આવ્યો છે, કાશ્મીરની સુરક્ષાને લઈને અનેક સવાલો ઉઠી રહ્યા છે, શું કહેવું છે આપનું? પહેલા તો જે પણ ત્યાં હુમલામાં જે ઘાયલ થયા છે, જે મૃત્યુ પામ્યા છે, એના પ્રત્યે મારી સંવેદના વ્યક્ત કરું છું। અને આ ઘટનાને અમે ગુજરાત માજી સૈનિક સંગઠનના એક પ્રેસિડેન્ટ તરીકે હું વખોડી કાઢું છું કે આ એક કહેવાય કે જે પાકિસ્તાન તરફથી જે આતંકવાદીઓ આવે છે અને એમને વારંવાર આ હુમલો થતો હોય છે, અને એમને કોઈ નાત જાત કોઈ ધર્મ કઈ હોતું નથી। ભલે ત્યાં આપણે એને અત્યારે એવું કહેલું કે તમે કઈ જ્ઞાતિના, એવું પૂછી કઈ જાતિના છો અને તમે નમાજ પઢો, આવું બધું એમને ત્યાં આતંકવાદીઓએ કહી અને કહેવાય કે એક જાતિ ધર્મ નો ભેદભાવ રાખી અને એમને ગોળી મારેલી છે, એ તદ્દન અત્યંત દુઃખદ ઘટના છે। અને આ ઘટના ભવિષ્યમાં ક્યારેય ન થાય એવા આપણે સરકાર તરફથી પગલા લેવા જોઈએ। અને નો ડાઉટ સરકાર તરફથી તુરંત મોટી કાર્યવાહી કરવામાં આવે છે, એક્શન લેવામાં આવે છે। અને આપણા ગૃહમંત્રી જે અમિત શાહ, એને તુરંત હાઈ લેવલની મીટિંગ બોલાવેલી, અને મોદી સાહેબ પણ બહારે જે આઉટડોરમાં જે વિઝિટમાં હતા, અને ત્યાંથી આવીને અને તાત્કાલિક એમને આ વિશે ગંભીર નોંધ લઈ અને આગળની કાર્યવાહી કરવા માટે બધાની હાઈ લેવલની મીટિંગ બોલાવી। અને જરૂર હું કહું છું કે આના વિશે કાર્યવાહી થશે, અને આ જે આતંકવાદીઓ છે, 5 આતંકવાદીઓ, એની શોધખોળ હાલ ચાલી રહી છે, અને એ આતંકવાદીઓને જરૂર આનો સબક મળશે અને સબક શીખરાવશું।
જી જીતેનભાઈ, જે રીતે સરકારે દાવા કર્યા હતા મોટા મોટા કે 370 કલમ હટાવ્યા પછી દરેક જે ભાષણ આપતી હતી સરકાર તેમાં કહેતી હતી કે જમ્મુ કાશ્મીર સુરક્ષિત છે અને એટલે જ કદાચ છેલ્લા 3 મહિનામાં 5 લાખ કરતા વધુ ટુરિસ્ટોએ ત્યાંનો પ્રવાસ કર્યો હતો, પરંતુ તેમને પણ ખબર નહીં હોય કે આવી રીતનો હુમલો થશે અને તે લોકોને ભોગ બનવું પડશે. રાઈટ. આ ઘટના વિશે તો કોઈ પણ જાણતા ન હોય અને આજે જમ્મુ કાશ્મીર જે 300 કલમ હટાવી છે અને 300 કલમ હટાવ્યા પછી ત્યાંના સ્થાનિક લોકો પણ એક રાહત અનુભવી છે અને નો ડાઉટ કે આતંકવાદીઓ છે એમનું કામ જ એ છે કે આવી જે શાંતિના સમયમાં એમને કેવી રીતે ડહોળવું, એમને કઈ રીતે હાનિ પહોંચાડવી, એ એમનો સદાયને માટે પાકિસ્તાન તરફથી એક કહેવાય કે ભારતને કેવી રીતે નુકસાન કરવું, એમાં શાંતિમાં કેવી રીતે ભંગ કરવો, એ સદાયને માટે એમનો એક ઉદ્દેશ્ય રહ્યો છે. અને એ રીતે જ અત્યારે જ્યારે વેકેશન સમયમાં જ્યારે સહેલાણીઓ ત્યાં એક કહેવાય કે ફરવા માટે જતા હોય છે અને એ સહેલાણીઓ ત્યાં ફરવા જાય છે અને એને કેવી રીતે વિક્ષેપ કરવો એવો આતંકવાદીનો મનસૂબો હોય છે અને એ મનસૂબા સ્વરૂપે આજે એમને આ હુમલો કર્યો છે. પણ નો ડાઉટ સરકાર તરફથી ખૂબ કઠિન આજે પ્રયત્ન કરી રહ્યા છે અને કરવામાં આવશે એવું અમે કહીએ છીએ. અને આજે કહેવાય તો ત્યાં એક કહેવાય મજબૂતાઈથી સક્ષમ આપણી ભારતીય સેના છે, એક મજબૂતાઈ સાથે લડે છે. પણ જ્યારે આતંકવાદીઓ ત્યારે ત્યાંનું આબોહવા, ત્યાંનું એક કહેવાય કે ત્યાંનું ક્લાઇમેટ એવું છે કે આતંકવાદીઓ છુપી રીતે ગાઢ જંગલમાં છુપાઈ જાય છે અને ત્યાંના રસ્તે એક ગાઢ જંગલના રસ્તે અહીંયા વારંવાર આવે છે. તો મારું તમારા GSTV ના માધ્યમથી પણ સરકારને પણ વિનંતી છે કે એક એવો ઠોસ કદમ કરવામાં આવે કે આતંકવાદીઓ અંદર આપણા જે સીમા પાર કરી રહ્યા છે એ સીમા પાર ન થાય એ વિશે એક કદમ લેવામાં આવે અને આજે આધુનિક જે સાધનો છે એનો ઉપયોગ કરી અને આપણા જે સરકાર છે એમને ઘણા એવા આધુનિક સાધનો આપ્યા છે કે જેનાથી ખૂબ આપણે મહદ અંશે અત્યારે કહેવાય કે ભાઈ આતંકવાદીઓને એમાં જે અંદર આવવામાં એ નિષ્ફળ થાય એવો પ્રયત્ન થઈ રહ્યો છે. જી, સવાલ એ પણ થાય છે જીતેનભાઈ કે આ જે પર્યટક સ્થળ હતું જ્યાં મોટી માત્રામાં પ્રવાસીઓ આવે છે તો ત્યાં પછી સુરક્ષા બળો તૈનાત કેમ નહીં હોય, ત્યાં કેમ તૈનાત કરવામાં નહીં આવે? કારણ કે આખો જંગલ વિસ્તાર જોવા મળે છે, સાથે જો ત્યાં પહોંચવું હોય તો ઘોડા દ્વારા અથવા ચાલીને જવું પડે તેમ છે, ને તેમ છતાં પણ ત્યાં સુરક્ષા બળો તૈનાત નથી. એટલે અનેક સવાલ ઉઠી રહ્યા છે આને લઈને પણ. જી જરૂર, સુરક્ષા બળો સુરક્ષા આપણી દેશની સીમા માટે તત્પર હોય છે. જે છે ત્યાં બધી જગ્યાએ સુરક્ષા પૂરી પાડી શકાતા નથી, પણ આવી જે પ્રયત્ન જે સ્થળ છે પર્યટક, એ જગ્યાએ જરૂર સુરક્ષા હોવી જોઈએ. અને અત્યાર સુધી અહીંયા લગભગ એવું છે કે આ સ્થળે ક્યારે લગભગ હુમલો થયેલો નથી, એટલે ત્યાં સુરક્ષા કદાચ ના હોય, પણ જે એની 6 કિલોમીટર દૂર એ ગાઢ જંગલો આવેલા છે અને એ ગાઢ જંગલોમાં આપણે બધી જગ્યાએ સુરક્ષા પૂરી પાડી શકતા નથી. એ ગાઢ જંગલોનો એક ઉપયોગ કરી ત્યાંનો જે કહેવાય કે એ જંગલોનો ઉપયોગ કરી અને ત્યાંને રસ્તે જ આ લોકો આવતા હોય છે. અને થોડા અંશે મહદઅંશે આપણે એ પણ કહીએ, બધા ઉપર આપણે આક્ષેપ નથી નાખતા, પણ અમુક જે આવા તત્વો છે ત્યાં જમ્મુ કાશ્મીરના જે એ પણ અમને મદદરૂપ થતા હોય છે અને એ મદદરૂપ થઈ અને એનો ઉપયોગ કરી અને આવા જે આતંકવાદીઓ છે એનો મનસૂબો જે છે એ કામયાબ થતો હોય છે. પણ જરૂરથી આપણે સરકારને એ પણ ચેતવણી આના સ્વરૂપે એક ઉદ્દેશ મળે છે કે ભાઈ તમામ જગ્યાએ જ્યાં પણ પર્યટક સ્થળ છે જમ્મુ કાશ્મીરમાં ત્યાં ચુસ્ત બંદોબસ્ત થાય એવી આપણી એક તમારા માધ્યમથી પણ આપણે પણ રજૂઆત કરી છે અને સરકાર પણ આના બાબતે ખૂબ ગંભીર છે અને જરૂર સુરક્ષા પૂરી પાડે છે. પણ એક અમુક જગ્યાએ જે છે કે એવી જગ્યાઓ હોય છે એ જગ્યાએ આપણે નિષ્ફળ જતા હોય છે, પણ એના માટે આપણે કંઈક સફળ થઈએ, કંઈક આના માટે પ્રયત્ન કરીએ, એ પણ થવો જોઈએ એ આપણે કહીએ. જી જીતેનભાઈ, આ જે સમગ્ર હુમલો થયો તેમાં જે પ્રવાસીઓ હતા તેમાંથી 3 લોકો એવા હતા કે જે સર્વિંગ ઓફિસર હતા, જેમાંથી એક હતા ભારતીય વાયુસેનામાં હતા, સાથે જ એક નેવીમાં લેફ્ટનન્ટ હતા અને એક IB અધિકારી હતા. તો શું લાગી રહ્યું છે કે આ એક માત્ર સહયોગ હશે કે પછી આ ષડયંત્ર છે? જે આપના સુધી અવાજ પહોંચી રહ્યો છે.
જીતેનભાઈ, આપના સુધી અવાજ મારો પહોંચી રહ્યો છે? લાગે છે કે તેમના સુધી અવાજ નથી પહોંચી રહ્યો, પરંતુ આ જે સમગ્ર ઘટના બની છે તેમાં સૌ પ્રથમવાર આતંકવાદ સામે 35 વર્ષમાં પહેલીવાર કાશ્મીર બંધ જોવા મળી રહ્યું છે. કાશ્મીર સંપૂર્ણપણે બંધ છે. લોકો રસ્તા પર ઉતરી રહ્યા છે અને વિરોધ પ્રદર્શન પણ કરી રહ્યા છે. સાથે દુકાનો, ખાનગી શાળાઓ, કોલેજો અને પેટ્રોલ પંપ પણ બંધ રહ્યા છે. લોકોમાં એક પ્રકારનો ગુસ્સો જોવા મળી રહ્યો છે, કારણ કે જે પ્રવાસીઓ હોય છે ને જેનાથી જે થકી પ્રવાસીઓ થકી જ જમ્મુ કાશ્મીરનું ગુજરાન ચાલતું હોય છે ને તે પ્રવાસીઓ પર જ એટેક કરવામાં આવ્યો છે. તો ફરી એકવાર જીતેનભાઈ નિમાવત આપણી સાથે જોડાઈ ગયા છે. જીતેનભાઈ, મારો સવાલ એ હતો કે આ જે સમગ્ર પ્રવાસીઓ હતા તેમાં 3 લોકો એવા પણ હતા કે જે સર્વિંગ ઓફિસર હતા. તેમાંથી એક હતા નેવીમાં લેફ્ટનન્ટ હતા, બીજા ભારતીય વાયુસેનાના હતા અને ત્રીજા એક આઈબી અધિકારી હતા. તો શું આ માત્ર સંજોગો હશે કે પછી કોઈ ષડયંત્ર હશે? જીતેનભાઈ, અવાજ આવી રહ્યો છે? ઓકે, હા, ફરીથી રિપીટ કેમ કે વચ્ચે મારો સવાલ એ છે કે આવતો જે પ્રવાસીઓ હતા જેમના મૃત્યુ થયા છે આ સમગ્ર ઘટનામાં, તેમાંથી 3 સર્વિંગ ઓફિસર હતા, જેમાંથી એક ભારતીય નેવીમાં હતા, સાથે જ ભારતીય વાયુસેના અને આઈબી અધિકારી પણ તેમાં હતા કે જેમના મૃત્યુ થઈ ગયા છે. તો આ સંજોગો વસાત થયું હશે કે પછી કોઈ ષડયંત્ર હશે? આતંકવાદીઓનું એક નેટવર્ક હોય છે અને એના નેટવર્ક થકી આ બધું કાર્ય એ લોકો કરતા હોય છે. પણ આ મને એવું લાગે છે કોઈ સંજોગો વસાત લાગે છે, કેમ કે એ કોઈ એમનો એવું ટાર્ગેટ નથી હોતું. કોઈ પણ પબ્લિકને એ આ રીતે ભારતમાં વિક્ષેપ પડે એ રીતે હેરાન પરેશાન કરવા અને શાંતિ ભંગ કરવા કરતા હોય છે. જ્યારે અત્યારે આપણે બધાને ખ્યાલ છે કે અત્યારે જે પ્રવાસીઓ ખૂબ ઉનાળાના વેકેશનમાં ત્યાં જમ્મુ કાશ્મીર મજા લેવા જતા હોય છે અને આ બધું આતંકવાદીઓ સુધી એ જાણતા હોય છે કે અત્યારે બહોળા પ્રમાણમાં ત્યાં નાગરિકો હોય છે અને એ નાગરિકોને વિક્ષેપ પડે અને ભારતની શાંતિમાં ભંગ થાય એ ઉદ્દેશ્યથી મારા જાણ પ્રમાણે આ કર્યું હોય એવું મને લાગે છે. જી જીતેનભાઈ, તમે પણ એક પૂર્વ સેના અધિકારી રહી ચૂક્યા છો, ત્યારે આ સેના દ્વારા સુરક્ષા બળોની પરિસ્થિતિ કેવી હોય છે જ્યારે જમ્મુ કાશ્મીરમાં તેમને પોસ્ટિંગ મળતું હોય છે ત્યારે? જરૂર, સેના દ્વારા અત્યારે જો હાલના સમયમાં કહીએ તો ખૂબ સારી પરિસ્થિતિ એવી સેનાની આધુનિક હથિયારો, તેમના જે સામગ્રી છે, કીટ સામગ્રી, એ પણ આધુનિક આજના યુગમાં આવી ગયા છે. જ્યારે અમે આર્મીમાં હતા ત્યારે આટલા આધુનિક યુગમાં હથિયારો પણ નહોતા અને આવી ખૂબ સારી સામગ્રીઓ પણ નથી. એવા ઠંડા વિસ્તારમાં અમને કહેવાય કે પહેરવા માટે એટલા બધા આધુનિક યજ્ઞના કોઈ વસ્ત્રો પણ નહોતા. પણ અત્યારે ખૂબ સારી સેના, આધુનિક સેના આપણે કહેવાય તો એ આધુનિક સેના થઈ ગઈ છે અને સરકાર તરફથી પણ ખૂબ પ્રયત્ન એવો વારંવાર કરવામાં આવી રહ્યો છે કે આપણી સેનાને સારામાં સારી સવલતો પૂરી પાડવામાં આવે, સારામાં સારો આધુનિક હથિયારો પૂરા પાડવામાં આવે, સારામાં સારા વસ્ત્રો પૂરા પાડવામાં આવે. એ બાબતે ખૂબ પ્રયત્ન થઈ રહ્યા છે અને અત્યારે સેનાને કહેવાય પણ નો ડાઉટ તો પણ જે આપણે જમ્મુ કાશ્મીર કહીએ કે આવા બોર્ડર ઉપર સેના ખૂબ ગંભીરતાથી આપણા ભારત દેશની રક્ષણ કરતા હોય છે. એટલે રક્ષણ કરતા ક્યારેય એવું વિચારીએ કે આપણે પરિસ્થિતિ સારી નથી તો આપણે એક ભારત સેના જ્યારે જવાનો છે ને એ એવું જ વિચારતા હોય છે અમે ગમે એવી પરિસ્થિતિ હોય, ગમે એવી કઠિનાઈ હોય, પણ અમે આજે ભારત દેશના રક્ષણ માટે અહીંયા ઉભા છે તો એમાં ક્યાંય ચૂક ના આવી જાય. એ આપણા ભારત દેશની ખાસિયત છે. એ જવાનો હંમેશા આ જ વિચારતા હોય છે કે અમે ભારત દેશ માટે ભલે મરી જઈએ પણ ભારત દેશમાં આંચ ન આવી જોઈએ. આવા અમારા જવાનોનો મનસૂબો હોય છે. જી, તમે કહ્યું તો પછી આ વખતે ચૂક ક્યાં રહી ગઈ? કારણ કે અમિત શાહ પણ જ્યારે 370 કલમ હતી તે પછી વારંવાર જમ્મુ કાશ્મીરની મુલાકાતે જતા હોય છે, સુરક્ષાની સમીક્ષા કરતા હોય છે, તો પછી આ વખતે ચૂક ક્યાં રહી ગઈ? કહેવાય કે મેં તમને કીધું ને કે ક્યાં એક કહેવાય ને કે ગાઢ જંગલો ત્યાં છે અને ખૂબ મતલબ પહાડી વિસ્તાર છે, આપ સૌ જાણો છો, અને એનો ઉપયોગ કરી અને એ વિસ્તૃત જે કઠિન પરિસ્થિતિ છે એ પરિસ્થિતિઓનો ઉપયોગ કરી અને અમુક સ્થાનિક લોકોનો સપોર્ટ કરી અને આવા આતંકવાદીઓ છે એ ત્યાં આવતા હોય છે
એટલે એ પરિસ્થિતિમાં આપણે એની સામે અત્યારે આધુનિક ઉપયોગ કરી અને ખૂબ ગંભીરતાથી લડાઈ લડી રહ્યા છે, પણ ક્યાંક ને કહેવાય કે આપણી જરૂર ચૂક રહી ગઈ છે, કેમ કે આપણે એવું ના કહી શકાય કે આમાં કોઈ ચૂક નથી રહી ગઈ, કેમ કે જ્યારે આપણી ચૂક ક્યાંક ને ક્યાંક થોડી ઘણી રહી જતી હોય છે ત્યારે આવા આતંકવાદીઓ એનો લાભ ઉઠાવતા હોય છે, અને એ આતંકવાદીઓ આજે એનો લાભ ઉઠાવ્યો છે, અને એને અમને કહેવાય કે ભારતીય સેનાના નિવૃત્ત જવાન તરીકે મને ખૂબ એક દુઃખી હું આજે થઈ ગયો છે કે આપણા ભારત દેશના જે નાગરિકો છે એનો આજે આતંકવાદીનો ભોગ બનેલા છે, પણ આવું ન થવું જોઈએ એવું આપણે સદાને માટે વિચારતા હોય છે, પણ ક્યાંક ને ક્યાંક આજે ચૂક રહી ગઈ છે. આપણે કહેવામાં કોઈ કહેવાય કે ભાઈ એ કહી શકાય કે ભાઈ ચૂક જરૂરથી ક્યાંક ને ક્યાંક આપણા જે બધા જે સોર્સ છે એ સોર્સનો ક્યાંક ને ક્યાંક ચૂક તો જરૂર થઈ ગઈ છે. જી જી ચોક્કસ. જી આપનો આભાર જીતેનભાઈ, જીએસટીવી સાથે જોડાવા માટે વાતચીત